તો આપણે બાળકો છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 બરાબર એ પૂરું કર્યું હતું. હવે આવે છે એના પછી ચેપ્ટર 3. શું નામ છે? ચતુષ્કોણની સમજ. તો તમને આ નામ સાંભળતા જ ખબર પડી જાય કે ચતુષ્કોણની સમજ એટલે કે આમાં ચતુષ્કોણ વિશે આપણે ભણવાનું હશે. એમાં પણ ઘણા પ્રકાર છે, જેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, વિષમ બાજુ ચતુષ્કોણ, બરાબર, પછી પતંગાકાર ચતુષ્કોણ. તો આ પ્રકારના ગુણધર્મો આ પ્રકારના ચતુષ્કોણના આપણે ગુણધર્મો વિશે આ પ્રકરણમાં શીખીશું. તો એના પહેલા થોડી બેઝિક જરૂરિયાત હોય ને, પ્રકરણ માટે બેઝિક જરૂરિયાત હોય એ આપણે અહીં શીખી લઈએ. તો એમાં પહેલો શબ્દ આવે છે સમતલ્ય વક્ર. પહેલો શબ્દ શું આવે છે? સમતલ્ય વક્ર. તો આ શબ્દ તમે અગાઉના ધોરણમાં સાંભળી લીધો હશે, તો પણ આપણે સમજી લઈએ. શું કહે છે કે જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો. શું કરવાનું છે કે કોઈ કાગળ હોય એના ઉપર બિંદુ જે હોય એને પેન્સિલ ઉપાડ્યા વગર જોડવાના છે. પેન્સિલ ઉપાડ્યા વગર જોડવાના છે. તો આ ઉદાહરણ લ્યો કે આ એક કાગળ છે, એમાં એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ આ જગ્યાએ છે. તો શું કરવાનું કે પેન્સિલ ઉપાડ્યા વગર એકબીજાને જોડો છો. એને શું કહેવાય? સમતલ્ય વક્ર. તો સમતલ્ય વક્ર એટલે શું? તો કે તમને કોઈ કાગળ અથવા સપાટી અથવા બોર્ડ ઉપર બરોબર બિંદુઓ આપેલા હોય, એ બધા બિંદુઓને પેન્સિલ ઉપાડ્યા વગર જોડો એકબીજાને, તો શું એના દ્વારા જે વક્ર બને એને શું કહેવાય? સમતલ્ય વક્ર. સમતલ્ય વક્ર કેમ કહેવાય? કારણ કે એક જ સમતલમાં રહેલા બિંદુઓને આપણે જોડીએ છીએ. આ બોર્ડ છે એ એક જ સમતલ છે, એમાં રહેલા આપણે બિંદુઓને જોડીએ છીએ. તેવી જ રીતે કોઈ કાગળ હોય અથવા કોઈ સપાટી હોય તો એક જ સપાટી ઉપર રહેલા બિંદુઓને આપણે જોડીએ છીએ. તેથી એ એક પ્રકારનું શું થયું? સમતલ. અને એના ઉપર જે આપણે બિંદુને જોડ્યા એટલે કે જે વક્ર મળ્યો એ શું થયો? એક પ્રકારનો વક્ર. એટલે સમતલ ઉપર જે વક્ર મળ્યો બરોબર એને શું કહેવાય? સમતલ્ય વક્ર. હવે તમને અહીંયા થોડી આકૃતિ આપેલી છે અને પ્રકાર આપેલા છે, બરોબર. તો આકૃતિ 1 2 3 4 અને સામે પ્રકાર છે કે સરળ બંધ વક્ર, બંધ વક્ર જે સરળ નથી, સરળ વક્ર જે બંધ નથી અને વક્ર જે સરળ નથી. તો એમાં પ્રથમ આકૃતિ શું છે કે ખાલી એક ખુલ્લી એવી આકૃતિ છે, ખુલ્લી એવી આકૃતિ છે. તો એમાંથી કયો પ્રકાર લાગુ પડશે? કયો પ્રકાર લાગશે? તો કે સી. કેમ સી? કારણ કે સરળ છે એટલે ડાયરેક્ટ સરળ છે. સરળ વક્ર જે બંધ નથી, બંધ એટલે કે કોઈ પણ જગ્યાએથી વચ્ચે આવી ન શકાય, બરોબર. તો સરળ વક્ર જે બંધ નથી. તો આપણે એના માટે આવી રીતના કરી શકીએ કે એક સામે સી, બરોબર, એક સામે સી. હવે બીજું શું કહે છે કે ઓ ચોગડો છે, બરોબર. તો એમાં શું કહેશું કે સરળ બંધ વક્ર, તો કે તો ન આવે. પછી બંધ વક્ર જે સરળ નથી, તો કે બંધ વક્ર જે સરળ નથી. ને નીચેનો ઓપ્શન છે વક્ર જે સરળ નથી. તો કયો આવશે? તો કે બંધ વક્ર તો છે જ નહીં, બરોબર. બંધ વક્ર જે સરળ નથી. તો શું આવશે આમાં? કોણ કહેશે શું આવશે? બંધ. આ જે બીજી આકૃતિ છે એમાં શું આવશે? તો કે બંધ વક્ર જે સરળ નથી. તો આના માટે આ. હવે આવશે ત્રીજું. શું છે કે એક વર્તુળ આપેલું છે, તો એમાં શું આવશે? સરળ બંધ વક્ર કે વક્ર જે સરળ નથી? તો કે સરળ બંધ વક્ર. ને ચોથું શું કહે છે કે વક્ર જે સરળ નથી. તો આમ તમને ખબર પડી ગઈ કે આકૃતિ આપેલી હોય તો એના ઉપરથી આપણે એના પ્રકાર પાડી શકીએ. તો આ તો સમતલ્ય વક્ર. પછી તમને કોઈ પણ પ્રકારની આકૃતિ આપેલી હોય એના પ્રકાર આપેલા હતા. હવે આવે છે બહુકોણ. શું આવે છે? બહુકોણ. ધ્યાનથી સાંભળજો. ચતુષ્કોણની સમજમાં આ
જે શબ્દ છે બહુકોણ એ બહુ જ ઉપયોગી થશે એટલે કે બહુકોણ એટલે શું એ હવે હું સમજાવવા જાઉં છું તો શું કહે છે ફક્ત રેખાખંડથી એટલું જ સાંભળજો પહેલા ફક્ત રેખાખંડથી એટલે આપણે બહુકોણમાં ખાલી કેનો ઉપયોગ કરવાનો છે રેખાખંડનો બરાબર તો એટલું સાંભળી લીધું ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્ર કેવો વક્ર સાદા બંધ વક્રને બહુકોણ કહે છે તો એમાં બે શબ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક તો રેખાખંડ અને સાદો બંધ વક્ર તો બહુકોણ એટલે શું તો કે ફક્ત રેખાખંડથી બનતા સાદા વક્રને બહુકોણ કહે છે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ સાદો અને કેવો હોવો જોઈએ બંધ ખુલ્લો હોવો જોઈએ નહીં તો બહુકોણમાં કયા શબ્દ છે એક તો રેખાખંડ હોવો જોઈએ પછી એ જે વક્ર હોવો જોઈએ સાદો હોવો જોઈએ અને વક્ર કેવો હોવો જોઈએ બંધ તો બહુકોણની વ્યાખ્યા શું થશે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય બહુકોણ કહે છે બરાબર તો તમને એક આકૃતિ આપેલી છે તો પેલી આકૃતિ છે એ રેખાખંડનું પાલન કરે છે કે રેખાખંડથી આકૃતિ બને છે પછી સાદો એટલે કે એકબીજાને ઓવરલેપ ન થતો હોય એકબીજાને ઓવરલેપ ન થતો હોય બરાબર એકબીજાને ક્યાંય ઓવરલેપ થતો નથી ઓવરલેપ એટલે કે એકબીજાને એકબીજી જગ્યાએ ટચ ન કરતો હોય અડતો ન હોય ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો કોઈ પણ વક્ર હોય એ અડતો ન હોવો જોઈએ બરાબર તો રેખાખંડથી બનતા એટલે કે આ આકૃતિ રેખાખંડથી બને છે રેખાખંડથી બનતા સાદો એટલે કે એકબીજાને ક્યાંય ટચ ન થતો હોય સાદા બંધ અહીંયા વક્ર જે છે એ બંધ છે તો કે હા તો આ શું છે તો કે વક્ર છે અને બહુકોણ પણ છે કારણ કે આ ત્રણેય શબ્દનું પાલન કરે છે ફક્ત રેખાખંડથી બને છે સાદો વક્ર છે અને જે વક્ર છે એ કેવો છે બંધ તો આ શું થશે વક્ર જે બહુકોણ છે તે જ રીતે લંબચોરસની આકૃતિ આપેલી છે તો લંબચોરસ પણ રેખાખંડથી બને છે બંધ છે અને સાદો છે તેથી આ બંને ઉદાહરણ કેવા છે વક્ર છે જે બહુકોણ પણ છે હવે બીજા બે તમને ઉદાહરણ આપેલા છે તો બીજા ઉદાહરણમાં શું કહે છે કે એ બંને ઉદાહરણ રેખાખંડથી તો બને જ છે એ વાત બરોબર પણ સર આ નિયમનું પાલન નથી કરતા કયો તો કે સાદા બંધ આ બંધ છે પણ જો અહીંયા ઓવરલેપિંગ થાય છે મેં શું કીધું કે બહુકોણ એકબીજાને જે ટચ ન થવો જોઈએ અહીંયા ટચ થાય છે એટલે આ વક્ર છે તો બહુકોણ નથી કેમ કારણ કે આ સાદો વક્ર નથી તેવી જ રીતે આ જોઈએ તો કે રેખાખંડથી બન્યો છે પણ અહીંયા બંધ આ ખુલ્લો છે વક્ર કેવો છે ખુલ્લો તેથી આ નિયમ પણ ચાલે નહીં એની જગ્યાએ કદાચ આપણે આ જોડી દઈએ અહીંયા જોડી દઈએ તો એ રેખાખંડથી બને છે સાદો છે બંધ છે તેથી આ શું થઈ જશે વક્ર જે બહુકોણ છે પણ અહીંયા શું છે તો કે અહીંયા જોડેલું નથી એટલે આપણે શું કહી શકીએ એને કે જે વક્ર છે પણ બહુકોણ નથી તો આપણે શું જોયું તો કે બહુકોણ તો બહુકોણ એટલે શું ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે એક માર્કમાં વ્યાખ્યા પૂછાય કે બહુકોણ એટલે શું તો શું લખવાનું ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય બહુકોણ બરાબર હવે આવે છે બહુકોણનું વર્ગીકરણ તો પહેલા આપણે શું જોયું તો કે બહુકોણ એટલે શું બરાબર તો રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય બહુકોણ હવે આવે છે બહુકોણનું વર્ગીકરણ તો એમાં કોષ્ટક એક આપેલું છે એમાં કોષ્ટકમાં શું છે બાજુઓ અથવા શિરોબિંદુની સંખ્યા અહીંયા શિરોબિંદુ લખીએ તો પણ ચાલે અથવા બિંદુની સંખ્યા લખીએ તો પણ ચાલે પણ આપણે શું બોલશું બાજુઓ અથવા શિરોબિંદુની સંખ્યા વર્ગીકરણ અને આકૃતિ તો કોઈ પણ એક બહુકોણ આપેલો છે જેની કેટલી બાજુ છે 3 કેટલી બાજુ છે 3 તો 3 બાજુ હોય તો એને આપણે શું કહીએ છીએ ત્રિકોણ અને એની આકૃતિ કેવી રીતે થાય છે એ તમને ખબર છે તે જ રીતે બાજુઓની સંખ્યા કેટલી હોય 4 તો એને આપણે ચતુષ્કોણ છે કહીએ છીએ અને એની આકૃતિ
કેવી હોય છે એ તમને ખબર છે બરોબર। તેવી જ રીતે પંચકોણ બરોબર, તો પંચકોણમાં કેટલી બાજુ હોય 5 અને એની આકૃતિ પણ આપણે દોરી શકીએ। તેવી જ રીતે આવે ષટકોણ, તેમાં કેટલી 6 બાજુ હોય। ષટ એટલે કે 6, એના ઉપરથી નામ ઉપરથી જ ખબર પડી જાય કે કેટલી બાજુ છે। તો ષટકોણમાં કેટલી બાજુ હોય 6 અને તેની આકૃતિ પણ આપણે દોરી શકીએ। પછી આવે છે સપ્તકોણ, તો સપ્તકોણમાં કેટલી આકૃતિ હોય, સોરી સપ્તકોણમાં કેટલી બાજુ હોય 7 અને એની આકૃતિ કેવી છે એ પણ આપણને ખબર છે। તેવી જ રીતે અષ્ટકોણ એટલે કે 8 બાજુ હોય અને એની આકૃતિ કેવી હોય એ ખબર છે બરોબર। પણ ખાસ શું ધ્યાન રાખવાનું છે કે જો 3 બાજુ હોય, કેટલી બાજુ હોય 3, તો 1 2 અને 3 જેટલી બાજુ હોય એટલા પણ ખૂણા થવા જોઈએ। જો આ 3 બાજુ છે એટલે કેટલા ખૂણા છે 1 2 અને 3। તે જ રીતે 4 બાજુ હોય તો 1 2 3 4 બાજુ અને ખૂણાની સંખ્યા કેવી રહેવી જોઈએ હંમેશા સરખી। 5 બાજુ હોય તો 1 2 3 4 અને 5 ખૂણા। 6 બાજુ હોય તો 1 2 3 4 5 અને 6 ખૂણા અને 6 બાજુ। તેવી જ રીતે 7 અને 8। તો આ ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એવી જ રીતે આપણે n કોણ સુધી જોઈ શકીએ બરોબર। જો બાજુની સંખ્યા n હોય તો એના ઉપરથી n કોણ મળે અને એની આકૃતિ દોરી શકાય બરોબર। તેથી આ શું થશે તો કે ત્રિકોણ એ બહુકોણ છે, ચતુષ્કોણ બહુકોણ છે, પંચકોણ બહુકોણ, ષષ્ટકોણ, અષ્ટકોણ બરાબર એ બધા બહુકોણ છે। કેમ બહુકોણ છે? કારણ કે એ બધા ફક્ત એક તો રેખાખંડથી જ બને છે અને કેવા છે તો કે સાદા બંધ વક્ર। કેવા છે? સાદા બંધ વક્ર બરાબર। તેથી શું છે કે આ બધા કેવા થશે બહુકોણ। તો આપણે શું જોયું તો કે બહુકોણનું વર્ગીકરણ, તેમાં ત્રિકોણ હોઈ શકે, ચતુષ્કોણ હોઈ શકે, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, તો આવા બધા n કોણ સુધી હોઈ શકે। તો હવે એના પછી આવે છે કે વિકર્ણ। શું આવે છે? વિકર્ણ। તો આ જે બહુકોણ દોર્યા એને વિકર્ણ પણ હોય। તો વિકર્ણ એટલે શું? વિકર્ણ એટલે શું કે બહુકોણનો વિકર્ણ, ધ્યાનથી સાંભળજો, આ આખી જિંદગી તમને કામમાં આવશે કે વિકર્ણની વ્યાખ્યા એટલે શું। તો બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા, આ ધ્યાનથી સાંભળજો કે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે। તો વિકર્ણ શું છે તો કે કોઈ બહુકોણ આપેલું હોય એમાં ક્રમિક ના હોય તેવા, ધ્યાનથી સાંભળજો, અહીંયા શું લખેલું છે? ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે। તો તમને એક અહીં બહુકોણ આપેલો છે બરોબર। કેવો છે બહુકોણ? 4 બાજુ છે એટલે કેવો થશે? લંબચોરસ બરોબર। કારણ કે અહીંયા સામસામેની બાજુ કેવી છે? સામસામેની બાજુ કેવી છે? સરખી, અને આ બધા ખૂણા કેવા છે? 90 ના બરોબર। તો આ લંબચોરસ પ્રકારનો એક બહુકોણ છે। હવે આ બહુકોણને વિકર્ણ દોરવા હોય તો શું કરવાનું? તો કે બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા, ક્રમિક ના હોય તેવા એટલે કે તો કે S અને Q, S અને Q, તેવી જ રીતે P અને R, તેવી જ રીતે P અને R ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે। તો P અને R ને જોડી દઈએ આપણે અને S અને Q એને જોડી દઈએ તો એ બંને આના શું થઈ જશે? વિકર્ણ। શું થઈ જશે? વિકર્ણ। તો વિકર્ણ એટલે શું તો કે બહુકોણના બરોબર ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી જે રેખાખંડ મળે એને શું કહેવાય? કે બહુકોણનો વિકર્ણ બરોબર। હવે આ એક બીજું ઉદાહરણ આપેલું છે, પંચકોણ આપેલો છે જેને A B C D અને E નામ આપેલા છે બરોબર। હવે આ બહુકોણના મારે વિકર્ણ જોતા હોય તો શું કરવાનું? તો કે વિકર્ણની વ્યાખ્યા શું કહે છે કે બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે। તો આપણે B, આ B, હવે ક્રમિક ના હોય એટલે A B આ છે, D પણ ચાલે કારણ કે વચ્ચે C આવી જાય છે બરોબર। તો B અને D માંથી એક વિકર્ણ મળી જાય બરોબર। તો આપેલો વિકર્ણ જો તેવી જ રીતે B અને E માંથી એક વિકર્ણ મળે ને, કારણ કે B અને E કેવા છે? ક્રમિક નથી।
તો ચાલો b નું પૂરું. હવે આવે છે c. તો c એ a સાથે વિકર્ણ બનાવે અને a સાથે પણ વિકર્ણ બનાવે, બરાબર. તો આ c અને a કેમ? કારણ કે એ બંને બિંદુ ક્રમિક નથી. b નો વારો પૂરો, c નો વારો પૂરો. હવે એવા d ભાઈ, તો d માંથી b માં પસાર થયો વિકર્ણ મળે અને d માંથી ક્યાં મળે? a માં. તો ચાલો દોરી નાખીએ, દોરી નાખો. હવે d નો વારો પૂરો, હવે e વારો આવ્યો. તો એક તો e નો b સાથે થાય અને e નો c સાથે, પછી a, તો a નો d અને a નો c. આમ તમને વિકર્ણ એટલે શું ખબર પડી કે બહુકોણનો વિકર્ણ એટલે તો કે ક્રમિક ના હોય ને એવા શિરોબિંદુની જોડવાથી જે રેખાખંડ મળે ને એને શું કહેવાય? બહુકોણનો વિકર્ણ. સમજાઈ ગયું બધાને? બરાબર. હવે આપણે આગળ જોશું કે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ કોને કહેવાય. તો હવે આવે છે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ, બરાબર. તો પેલા આપણે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય, અંતર્મુખ બહુકોણ કોને કહેવાય એ સમજીએ, બરાબર. તો એક બહુકોણ આપેલો છે. આ બહુકોણ છે તો કે હા. કેમ બહુકોણ છે? કારણ કે એક તો રેખાખંડથી બનેલો છે અને સાદો બંધ વક્ર છે. આ બધા બહુકોણ તો છે, બરાબર. આ પણ રેખાખંડથી બનેલો છે અને સાદો બંધ વક્ર છે. હવે આપણે એ જોવું હોય તો કે સર આ બહિર્મુખ બહુકોણ છે અથવા અંતર્મુખ બહુકોણ છે, તો એ જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? તો કાંઈ નહીં, સાવ સહેલું છે. શું કરવાનું? તમને કોઈ બહુકોણ આપેલો, બરાબર, એના તમને વિકર્ણો હવે ગોતતા આવડી ગયા. તો ચાલો આપણે આના વિકર્ણો ગોતીએ, બરાબર. તો વિકર્ણ એટલે શું? એ હમણાં મેં તમને કીધું એ પ્રમાણે, તો કે સામસામેના શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ. આના સામસામેના શિરોબિંદુ શું થશે? એક આ અને આ, બરાબર. એ બંને આ જે બહુકોણ છે એના વિકર્ણ છે. હવે એ વસ્તુ યાદ રાખવાની કે બહિર્મુખ બહુકોણ હોય, બહિર્મુખ બહુકોણ હોય ત્યારે વિકર્ણ હંમેશા અંદરના ભાગમાં જ રહે છે. શું? તો કે બહિર્મુખ બહુકોણ હોય ત્યારે વિકર્ણ હંમેશા અંદરના જ ભાગમાં રહે છે. તો આપણે આની જોઈએ વાત. તો આના આપણે વિકર્ણ દોરીએ. તો વિકર્ણ એટલે શું? તો કે સામસામેના શિરોબિંદુને જોડવાથી જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. તેવી જ રીતે આપણે આના પણ વિકર્ણ જોઈએ. તો આના વિકર્ણ પણ શું છે? તો કે અંદર જ છે. એટલે કે આ બંને બહુકોણના વિકર્ણ અલગ અંદર છે. તો આપણે હવે આના જોઈએ, બરાબર. તો આપણે ત્રણેય આકૃતિના વિકર્ણ જોઈએ છીએ ને, તો ત્રણેય આકૃતિના વિકર્ણ કેમાં આવે છે? એ આકૃતિની અંદર જ, એ આકૃતિની અંદર જ. ને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાય કે કોઈ પણ બહુકોણ હોય, કોઈ પણ બહુકોણ હોય એને બહિર્મુખ બહુકોણ ક્યારે કહેવાય? બહિર્મુખ બહુકોણ ક્યારે કહેવાય? જ્યારે તે બહુકોણના વિકર્ણ, જ્યારે તે બહુકોણના વિકર્ણ બહુકોણના અંદરના ભાગમાં રહેલા હોય. બહુકોણના કયા ભાગમાં રહેલા હોય? અંદરના ભાગમાં. તો તે બહુકોણને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ, બરાબર. તો અહીંયા વ્યાખ્યા, સાદી વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય બહિર્મુખ બહુકોણની? તો કે કોઈ પણ બહુકોણના વિકર્ણ અંદરના ભાગમાં રહેલા હોય. તો આપણે થોડી લખીએ, બરાબર, કે કોઈ પણ બહુકોણના વિકર્ણ તે બહુકોણના અંદરના ભાગમાં રહેલા હોય. તે બહુકોણના કયા ભાગમાં રહેલા હોય? અંદરના ભાગમાં રહેલા હોય. તો તેને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ એટલે શું? તો કે કોઈ એક તમને બહુકોણ આપેલો એને આપણે વિકર્ણ દોરીએ, બરાબર. એ વિકર્ણ એ જ બહુકોણની અંદર રહેલા હોય. જો આ બંને વિકર્ણ બહુકોણની અંદર છે, અહીંયા પણ અંદર છે, અહીંયા પણ અંદર છે, તો આપણે શું કહી શકીએ કે આ જે ત્રણેય આકૃતિ છે એ કેવી છે? બહિર્મુખ બહુકોણ. તો શું સાહેબ આપણે અંતર્મુખ બહુકોણ વિશે કહી શકીએ? તો કે ના કહી શકીએ. કેમ? કારણ કે આપણે આ આકૃતિ જોઈએ, બરાબર, પહેલી આકૃતિ. હવે વિકર્ણ એનો દોરીએ. શું દોરીએ? વિકર્ણ.
તો વિકર્ણ એટલે શું? તો કે પાસેના બિંદુ જોડાયેલા હોવા જોઈએ નહીં, અથવા સામસામેના બિંદુને જોડતો એક આગળ. તો આનું શું વિકર્ણ થશે? એક આ થાય, બરોબર થશે. હવે એ વિકર્ણ જો બહુકોણના અંદરના ભાગમાં આવેલો નથી, જોયું તમે અહીંયા એ બહુકોણના અંદરના ભાગમાં આવેલો નથી, તો તેને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. તેવી જ રીતે આનો પણ વિકર્ણ એવી રીતે દોરી શકાય, બરોબર. તો આ શું થઈ ગયો? અંતર્મુખ બહુકોણ. વિકર્ણ અંદરના ભાગમાં ન આવે, વિકર્ણ અહીં એવું લખીએ તો પણ ચાલે કે વિકર્ણ બહુકોણના કયા ભાગમાં ના આવે? અંદરના ભાગમાં. બહુકોણના અંદરના ભાગમાં ન હોય, તેવા બહુકોણને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? સમજાઈ ગયું? એકવાર કોઈ બહુકોણ આપેલો હોય, બરોબર, તમે એના દ્વારા જે વિકર્ણ બને એ વિકર્ણ જો અંદરના ભાગમાં જ આવેલા હોય તો એને બહિર્મુખ બહુકોણ, અને અંદરના ભાગમાં ન આવેલા હોય તો તેવા બહુકોણને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ, બરાબર. હવે આવે છે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. પહેલા આપણે શું જોયું? બહુકોણની વ્યાખ્યા જોઈ, વિકર્ણ જોયા, બહિર્મુખ જોયો બહુકોણ, અંતર્મુખ બહુકોણ જોયો. હવે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ એટલે શું? તો કે નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે. નિયમિત બહુકોણ એટલે શું? તો કે સમબાજુ. તમને કોઈ પણ બહુકોણ આપેલો હોય એમાં સમબાજુ એટલે કે બધી બાજુના માપ કેવા હોય? સરખા. અને સમકોણીય. સમકોણીય એટલે કે એ બહુકોણના જે ખૂણા હોય એના માપ પણ કેવા હશે? સરખા. તો એને શું કહેવાય? નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ એટલે શું? તો કે એવો બહુકોણ કે જે બહુકોણની બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણાના માપ સરખા હોય, અથવા આપણે શું કહી શકીએ કે એ બહુકોણ જે સમબાજુ હોય અને સમકોણીય હોય, તો તેવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ, બરાબર. તો મેં અહીંયા એક ત્રિકોણ દોરેલો છે, એમાં ત્રણ બાજુ હોય તો ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. ત્રિકોણ દોરેલો છે એમાં ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. અને એના દ્વારા જે ખૂણા બને છે, આ ખૂણા બને છે ને, બરાબર, એ ખૂણાના માપ પણ કેવા છે? સરખા, બરાબર. તેથી હવે ત્રિકોણ એ શું થઈ જશે? મારું નિયમિત બહુકોણ. એવી જ રીતે અહીં ચોરસનું એક્ઝામ્પલ આપેલું છે. તો ચોરસમાં આપણે જાણીએ છીએ કે બધી બાજુના માપ કેવા હોય? સરખા. અને બધા ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. અને કેટલા હોય? 90 ના. તેથી ચોરસ એ શું થઈ જશે? નિયમિત બહુકોણ. હવે આવે છે લંબચોરસ. તો લંબચોરસમાં શું હોય છે? તો કે સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા. આ બે બાજુના માપ સરખા હોય છે, તેવી જ રીતે આ બે બાજુના માપ સરખા હોય છે. તેથી આ નિયમિત બહુકોણ થશે. તો કે નહીં થાય. કેમ? સાહેબ આ તો સમકોણીય તો છે, બધા ખૂણા કેટલાના છે? 90. પણ ભાઈ આમાં સામસામેની બાજુના માપ જ સરખા છે. અને આપણે નિયમિત બહુકોણ એટલે શું? તો કે સમબાજુ એટલે ચારેય બાજુ અથવા જેટલી બાજુ બહુકોણને હોય એ બધી બાજુના માપ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા તો ખાલી સામસામેની બાજુના માપ જ સરખા છે, તેથી આ બહુકોણ થશે નહીં. આ થશે. હવે કાટકોણ ત્રિકોણનું એક ઉદાહરણ આપેલું છે. 90 નો ખૂણો છે, તો આ બંને ખૂણા કેવા હશે? 90 કરતા કંઈક અલગ જ હશે, બરોબર. તેથી આ જે બહુકોણ છે સમકોણીય નથી. પછી કાટકોણ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે આ બધી બાજુના માપ કેવા હોય? અલગ, એટલે સમબાજુ નથી, સમકોણીય નથી, તેથી નિયમિત બહુકોણ પણ નથી, બરાબર. તો આવા બહુકોણને શું કહેવાય? જે નિયમિત બહુકોણ ના હોય એને શું કહેવાય? અનિયમિત બહુકોણ, બરાબર. તો આજે આપણે ચેપ્ટરમાં શું જોયું? પહેલા એક તો સમતલ્ય વક્ર, બરાબર.
જે કોઈ પણ સપાટીમાં બિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે અથવા આકૃતિ મળે એને શું કહેવાય? સમતલીય વક્ર. પછી બહુકોણ જોયું, તો બહુકોણ એટલે શું? તો કે ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. પછી બહુકોણનું વર્ગીકરણ જોયું હતું. બહુકોણનું વર્ગીકરણ તો કે એમાં ત્રિકોણ આવે, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એવી રીતે n સુધી જોઈએ તો n કોણ. બરાબર. પછી વિકર્ણ જોયો તો સામસામેના બિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. બરાબર. પછી આપણે જોયું બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ. તો એટલે શું? તો કે તમને કોઈ બહુકોણ આપેલો એના વિકર્ણ દોરો, અને જો વિકર્ણ એ બહુકોણની અંદર જ આવે, વિકર્ણ એ બહુકોણની અંદર જ આવે તો એને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. જો વિકર્ણ બહુકોણની અંદર ન આવે તો એને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ. પછી આવે છે નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ એટલે તો કે સમબાજુ હોવો જોઈએ, સમકોણીય હોવો જોઈએ. મતલબ કે બહુકોણની બધી બાજુના માપ સરખા હોવા જોઈએ, બધી ખૂણાના માપ પણ સરખા હોવા જોઈએ. તો એને શું કહેવાય? નિયમિત બહુકોણ. અને જો નિયમિત ન હોય તો એને શું કહેવાય? અનિયમિત. બરાબર. હવે આવે છે આપણે જોયું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? 180 અંશ હોય. બરાબર. તેવી જ રીતે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 360. કારણ કે આપણે આ ચેપ્ટરમાં જ જોવાનું છે ચતુષ્કોણ એટલે શું. આપણે ખબર હોવી જોઈએ ને કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 360. હવે આપણે જે સ્વાધ્યાય 3.1 આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.